ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવકો માટે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ। શહેરના વોર્ડ નંબર 13ની 52 સીટ માટે દાવેદારી નોંધાશે। 3 અલગ અલગ જૂથમાં 9 નિરીક્ષકો દ્વારા લેવાશે સેન્સ। છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકા પર ભાજપનું શાસન। આજે નવા અને જૂના જોગીઓ અને સક્રિય કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા। 52 સીટ ઉપર ભાજપની જીતના દાવાઓ કરતા શહેર પ્રમુખ કૃણાલ શાહ વય મર્યાદાનો રિપોર્ટ થિયરી ઉપર પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। જે કે સિંગુર સાથે હિરેનભાઈ ભાવનગર। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા દરમિયાન આજે ભાવનગર મહાનગર દ્વારા આજે અહીંયા સપ્તપદી હોલ ખાતે નિરીક્ષકોની હાજરીની અંદર તમામ 13 વોર્ડની આજે અહીંયા આગળ સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને આ સેન્સ પ્રક્રિયામાં તમામ કાર્યકર્તાઓ પોતે ઈચ્છુક જે પણ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે થઈ અને નિરીક્ષકો સમક્ષ આવી રહ્યા છે। ચોક્કસ આ ચૂંટણી જે છે કે તેની અંદર આ વખતે ફરી ભારતીય જનતા પાર્ટી કોઈ તાકાત ગત ચૂંટણી કરતા વધારે પરિણામ લાવવાનો પ્રયાસ કરશે। કેવા ઉમેદવારોનો સ્થાન આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ સ્વચ્છ છબી અને પાર્ટીનો કાર્યકર્તા હોય, નાનામાં નાનો કાર્યકર્તા હોય અને લોકોની વચ્ચે રહેલો હોય તેમને તે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપતા હોઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકોની વચ્ચે રહેલી પાર્ટી છે। ત્યારે ગત પરિણામ કરતાં પણ આ વખતે 52 સીટ ભારતીય જનતા પાર્ટીના આવી રીતે આવવાની છે એવો મને ખાતરી અને વિશ્વાસ છે। આજે અહીંયા આગળ 3 ટીમની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ જૂથ અહીંયા આગળ અમે લોકો બનાવેલા છે। જૂથ નંબર 1, જૂથ નંબર 2 અને જૂથ નંબર 3 9 જેટલા નિરીક્ષકો આ સેન્સ પ્રક્રિયાની અંદર પોતે ઈચ્છુક ઉમેદવારોની જે પણ રજૂઆત છે તે સાંભળી રહ્યા છે। વય મર્યાદા અને નો રિપીટ થિયરી માટે તેને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે। હજી આ બાબતે કોઈ અમારા ધ્યાન ઉપર છે નહીં। પાર્લામેન્ટરી બોર્ડ જે પણ કાંઈ નિયમો નક્કી કરશે તે આગામી અમને લોકોને અહીંયા આગળ જાણ કરશે, એ ઉપર આગળ પ્રક્રિયા કરશું।